સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 21મું વાહ મુદ્દાનું સંવત 1878 ના આગળ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને શ્વેત કેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિ સર્વે પરમહંસ વિષ્ણુપાદ બોલતા હતા. વાહ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કીર્તન રહેવા દો ને સર્વે સ્મૃત લઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ જે જેટલા કલ્યાણ ને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સ્મૃત રાખીને અમે સાંભળ્યા. આ વચનાવત છે ને મુદ્દાનું મુદ્દો શું કહેવાય સમજ્યા? મુદ્દો છે ને જાન જતી હોય ને જાન, પણ જો વર ના હોય ને ભાઈ તો પછી હમયા થાય ને. જોનૈયા ઉતાવળિયા ખવરા ને જવાનિયા પોકી ગયા ગામની પાદર, જો તો ત્યાં કઈ ટાઢા પાણી ને હમયાનું સન્માન થાય ને, પણ વર પાછળ રહી ગયેલો. પેલા કે પાવ પાણી ટાઢા, કે વર ક્યાં છે પણ કે પાછળ રહી ગયો, કે આવવા જતા બેવા ઘડી એ પૂજા ન થાય. આ લોહીમાં ઘણા વખત જઈએ, લોહી કેટલાય વખત બધા જાય છે આ સંતો બધા, પણ કેવા હામૈયા થયા છે. અને સદે ઉનાળામાં એકલ ડોકલ જાય લુગડાય પડાવી લે વળી વખત છે ને. એવા ગામ છે, છેવાડા ગામ, દરબારોના ગામ. પણ જો વરને લઈને જાવ, સ્વામીને લઈને ગયા તો ઢોલ વાગ્યા હામાં અને ભૂંગોળો વાગીને ઉત્સવ થયા. સ્વામી હામૈયા થયા કે ના થયા? જો એ અને એકલા હવે જાવ તો પાછળ જાઓ તો કોઈ પાણીનું પૂછત કહેજો ભાવ. આ મુદ્દાનું વચનાવત મુદ્દો છે એ વર્ત. આ મુદ્દો ના હોય પછી ગમે તેટલી ભક્તિ કરો, માળા ફેરવો, માનસી કરો, ધ્યાન કરો, પણ મુદ્દા વગર કોનું? ધણી વિનાનું ધ્યાન ધરે તે તો કોઈકનું ઘર ઘાલવા, આંખો મીચી બેસે બલાઈ તે તો ઝડપીને ઉંદર ને ઝાલવા. બલાડી એ ધ્યાન તો ધરે, પણ કોનું ધરતી છે? કહો છે ભગવાનનું ને. એમ ઉંદર કાકાનું ધ્યાન ધરે, કહો બગલો ધ્યાન ધરે, પણ સારું એમ એમ જેને ભગવાનની સંબંધ નથી, પ્રાપ્તિ નથી, પછી ધ્યાન કોનું ધરે? પછી તો ધ્યાન ધરે લક્ષ્મી દેવી એનું ધ્યાન થાય. એટલે આ મહારાજ મુદ્દાનું વચનાવત આપણને સમજાવે છે. એના ઉપર આખો મહારાજ સિદ્ધાંતનું ચર્ચન કર્યું છે. એ જો બુદ્ધિવાળા હોય ને વિચાર કરીને ઊંડા ઉતરીને વિચાર કરે તો આ વચનાવત સમજાય એવું છે. કે સમજાય. આ વચનાવત કઈ સાલમાં કર્યું? હે 78નું છે. 78 આવી સાલ. 78ની સાલમાં આ વચનાવત સમજાવે. અમદાવાદનું મંદિર ક્યારે કર્યું મહારાજે? 78માં. હા, મહારાજ મંદિર કરે છે તે પેલા વચનાવત સમજાવે, મુદ્દો સમજાવે. પણ કોઈની સુરત એના ઉપર જઈ એ વિચાર કરો ઊંડા ઉતરીને. આ વચનાવત મહારાજે મંદિરો શરૂ કર્યા 78થી, અને આ વચનાવત તો 73થી શરૂ કર્યા છે, પણ આ મજનું 78ની સાલમાં આવ્યું. હવે એ મહારાજ આ વાત કરે છે અમદાવાદમાં, અને આ છે ગઢડામાં, અને અમદાવાદનું મંદિર થાય, પ્રતિષ્ઠા નરનારની કરવાની છે. તો મહારાજ આ વાત સમજાવે છે. મુદ્દો હાથ લેવા કરે છે, પણ મુદ્દો કોઈને હાથ લેવો નથી. તો મુદ્દો ગુમાયો, એ મુદ્દો તમને હાથે આવ્યો. આગળ
ગુમાવેલો મુદ્દો એ તમને મુદ્દો જડી ગયો. માલ પાણી કહો. એ બાળ મુકુંદ સ્વામી જુનાગઢના કહેતા કે જે સદી નંદશ્યામજી જે હરિભક્તો મહારાજના વખતના મોટા મોટા જબરા હરિભક્તો એમને સેવાઓ ઘણી કરી, મહારાજને રાજી કર્યા, પણ સતે મુદ્દો નતો. મહારાજને મુદ્દો ઘણો આગળ લાવવો, પણ સમજ તારે ને વડતાલમાં પોતાની મૂર્તિ પધરાઈ ત્યારે ઉપાધિ થઈ. વિચાર કરી જોઈજો. બે ભાગ પડી ગયા. માણસની મૂર્તિ હોય ને મહારાજનું માણસ જેવા જાણતા હતા. અને પછી મહારાજ મૂર્તિ પધરાઈને ભાગી ગયા. હવે કે બધો ગમે તેમ કરે. જય ગુરુ. તો એ હા 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 બરો. પછી શું કે મહારાજ? મહારાજ કહે છે આ વચનાવર્ત મુદ્દો કે જેવું પરોક્ષે ભગવાનનો મહિમા છે હવને. કૃષ્ણ ભગવાનનો મહિમા આપણે નહીં છે, બીજા બધાને છે એમ, અને આપણે નથી એમ નથી. કૃષ્ણ ભગવાનનો મહિમા, રામચંદ્રજી ભગવાનનો મહિમા, બે અવતારો મોટા પ્રખ્યાત થઈ ગયા, એની ઉપાસના ઘણી. બીજા અવતારો છે કારણ કાર્ય કર્યા, પણ એમની ઉપાસનાઓ સત્ય ઓછી ચાલે. પણ આ બે અવતારની તો બધે પ્રખ્યાતિ દેશમાં. એ બે એના ઉપાસના, ભક્તિ, ધર્મ, મંદિરો, ગામો ગામ બધું છે. એ મહારાજ સમજાવે કે જેવું પરોક્ષ રામકૃષ્ણાદિક ભગવાનનો મહિમા છે, અને એમના ભક્ત ઉદ્ધવ, અક્રૂર, સુદામા, વૃંદાવના ગોપ, હનુમાનજી, એ બધા ભગવાનના ભક્તો છે. એનો આપણને મહિમા છે. હનુમાનજીની મૂર્તિ એકલી બહાર હતો, કોઈને થડકારો છે? પણ મહારાજ ભેગી ગુણાતી સ્વામીની કોઈ ગોપાલ મૂર્તિ બહાર હતો, ત્યાં કાળજું ફાટે બાજુ. એટલે સંતની મૂર્તિ હોય કે? એટલે હનુમાનજીની વાંદરાની મૂર્તિ છે ને માણસની નહીં. લે કહો આ કેવું માણસ કહેવાય? કહો અમારા ઈશ્વરભાઈ છે પોરડા વાળા, એ ગઢડા જ્યાં દર્શન કરવા, ત્યારે આફ્રિકા પરદેશી ખરા ને, એટલે સાધુ ને પરદેશીનો મહિમા વધારે. સાથી કે ખીચું ગરમ હોય. હા, પરદેશીનું ખીચું ગરમ હોય. એટલે એમ કહે જો આ પરદેશી છે આફ્રિકાના કે અમેરિકાના, લંડનના, અને જરા સરભરા કરીએ તો 5-50 રૂપિયા કાઢી નાખે એમ. એટલે પછી સાધુ મળ્યા, હાલો આપણા છે ને ચા પાણી કરવા, એમ કરીને પકડીને લઈ ગયા. ચા પાણી બધું ઠંડુ પાણી, હા ના કર્યું બધું સેવા. પછી કે ક્યાંથી આવો છો, શું એવું સમાચાર તો પૂછે ને? કે ગોંડલ ગયા હતા. ત્યાં તો પેલા કાન ચમકે કે ના ચમકે. ગોંડલ ગયા હતા, જોગી બાપાની સમાધિ સ્થાન ઉપર મૂર્તિ પેલા ઓટા ઉપર ચરણાવીને પધરાવ્યા હતા મહારાજના, એટલે ગયા હતા. ત્યારે પેલા શું કે, અરે માણસના ઓટા ઉપર મહારાજના ચરણાવીને પધરાવાય ક્યાં? ત્યારે ઈશ્વરભાઈ શું કહે છે કે લક્ષ્મીવાડીમાં માણકી ઘોડીના ઓટા ઉપર મહારાજના ચરણાવીને પધરાવાય? તો માણકી ઘોડીથી આ સમજ્યા છે બુદ્ધિ પોકે? પેલા સાથે શું જવાબ આપે? ટાટા બોર થઈ ગયા, બોલતા બંધ થઈ ગયા કે આ તો માથાનો મળ્યો. કે માણકી ઘોડીના ઓટા ઉપર ચરણાવીને મહારાજ ના આવે, તો આવા ગુણાતી સંતના ઓટા ઉપર મહારાજ ચરણાવીને નહીં આવી કેવી સમજણ? ક્યાં ગામની સમજણ આ? કહો. ટાટા બોલ્યા નહીં, સંત ટાટા થઈ ગયા. પણ કહેવાનું શું કે આ મુદ્દાની વાત છે. મહારાજ આ વાત આપણાને સમજાવે છે. એ મહારાજ વચનાવતમાં બોલે છે 78ની સાલમાં નરનાળની મૂર્તિ પધરાવી છે એ વખતે, કે જેવું પરોક્ષ રામકૃષ્ણાદિક અવતાર ભગવાનના થઈ ગયા એનો મહિમા છે. એની મૂર્તિઓ આપણે પધરાવીએ છીએ, એમાં કોઈને થડકારો નથી. અને એના ભક્ત રાજકાજી, લક્ષ્મીજી, ઉદ્ધવજી, અક્રૂરજી, હનુમાનજી, બધા ભક્તોને પણ આપણે પધરાવીએ છીએ. હા, એમનો આપણે થડકારો નથી, એનો મહિમા છે. એવો જયારે મહારાજ કે પરોક્ષ ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા છે, એવો જ જો આ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત એનો જો મહિમા સમજાય તો મહારાજ કહે છે પોતે કે આ મુદ્દો આ છે. આ વાર્તા એક વાર કહીએ સમજો કે લાખ વાર કહીએ સમજો, આ શબ્દ મહારાજના. આ એક વાર સમજો કે લાખ વર્ષે સમજો. આ સમજો કે લાખ વર્ષે સમજો, પણ સમજે જ તો હજુ 150 વર્ષે સમજે તો સારું છે. આપણે તો સમજી ગયા ત્યાં ઠેકાણે પડી ગયા. તો લ્યો
કહો હવે આ અવરો પાટે જાય ગાડી કે નહીં કહો એમ. એટલે મહારાજના અભિપ્રાય ઉપર, સિદ્ધાંત ઉપર, મહારાજની રુચિ ઉપર જયારે મહારાજનો અભિપ્રાય ન સમજાય તો મહારાજે લોયાનું 14મું વચનાવટ કીધું. લોયામાં જ રુચિનું વચનાવટ કે આ બધા એની વાતોમાંથી હવની રુચિ ઉપર જ્યાંથી અમે અમારી શું રુચિ છે એ કહો. અને પોતાની રુચિ પછી મહારાજ સમજાવે કે જયારે મહારાજ કે અમારા તેજમાં રુચિ નથી, નિરાકાર ભગવાનના તેજમાં રુચિ નથી. અને મહારાજને ન દર્શન મૂર્તિમાન સંતોએ સહિત, સભાએ સહિત નહીં થતા તારે અમને દુઃખ થાય. મહારાજ કે છો અને આપણને સંત ગમતા નથી, પછી આપણે ક્યાં જવાનું કહો બતાવો. મહારાજનો અભિપ્રાય સમજે તો ખરું. મહારાજની માળા ગમકાવે, મહારાજનું ભજન કરે, પણ મહારાજના વચનના ઉપર વિશ્વાસ નહીં, વચનમાં શ્રદ્ધા નહીં, વિશ્વાસ નહીં, વચનનો અભિપ્રાય સમજાય નહીં. એ સમજાવનારા આવા પુરુષ મળે તો એમાં વિશ્વાસ નહીં, મનુષ્યભાવ. પછી હવે એ ક્યાંથી રસ્તો હાથે આવે કહો? રસ્તો જડે નહીં. અને રસ્તો ગોતવા ગયા તો જૂઠણ ગાડી મળી. જોગી બાપા બહુ દ્રષ્ટાંત આપતા કે વાળાઓ લીધો જૂઠણ, વાણિયાની જાન જતી હતી. પછી એક ગાડી વાળો હતો ભાડે, તે ગાડું ભાડે કરવું જાનનું. પેલા જૂઠણને કહ્યું કે આજે આપણે જાન જોડવાની છે અને તારા ભાડે તારા જે ભાડું લેતો હોય લેજે. તો ભાડું ઠરાય નક્કી કર્યું, પણ એને એ સાગરી તો બારવટીયાનો ભાઈબંધ પાછું. બસ બારવટીઓને કહી મૂક્યું કે આ વાણિયાની જાન જાય છો, એમાં બહુ છે તે માલ પાણી ખરા, માટે આજ છે તે સીમાડાના ટરબેટર બેસજો એમ કરીને સાગરી તો તૈયાર કરી મેલ્યા. અને શેઠને શું કીધું કે મોડું થાય, તાપ ચડે અને છે તે ગાડું બરજ્યા તડકયા છે તે આપણે વહેલા જ ગાડું જોડીએ ટાઢા પર તો સારું. શેઠ કે હા ભલે તારી ઈચ્છા પ્રમાણે. શેઠને બજારનો વિશ્વાસ, તે જાન જોડી અને જૂઠણની ગાડી જોડી ભાડે. પછી આગળ હાલ્યા. પછી બરોબર તે પેલા લોકોને જ્યાં સીમાડે સાગરીતો બેહાર્યા હતા એ મારા ઊંઘી ગયેલા, રાતના 12 મોડું થયેલું છે. પછી પેલા વિચાર કર્યો જૂઠણભાઈ કે મારા સાગરી તો હુઈ ગયા છે. પછી શેઠને કે શેઠ તાર પ્રભાતિયા બોલું કે સારું, રસ્તો ખૂટે ને માટે પ્રભાતિયા બોલો તો સારું. પછી પેલા પ્રભાતિયું લલકાર્યું કે જાગો 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 વનના રાજા જૂઠણ ગાડી આવી. અને જૂઠણ ગાડી આવી તો ખરી, પણ ધનના ઢગલા લાવી, માટે જાગો એમ કરીને જે પટકાર કર્યો પેલા મારા ઝપકીને જાગ્યા. આ જૂઠણ આવ્યો કે આપણે ઊંઘી ગયા, ઉઠો. પછી ઉઠ્યા, દાન લૂંટી, શેઠની દાન લૂંટી. અને પેલો છે તે પેલાને શીખવાડેલું કે તમારે કાગવા ઉપર 2 ધોકલા મારવા એટલે હું હેઠો પડી જઈશ. પછી એ સાથે એવી રીતે કહ્યું ભાઈ આ મને પાડી દીધો ને કે હું લૂંટાવા દઉં જાન કદી ના લૂંટાવા દઉં, પણ હવે મને જ પેલો પાડી દીધો શું કરું એમ. પછી વળી પાછો શેઠ ભોળા બહુ કે આ ઉપર સલવું તું એ લઈ ગયા, પણ મુદ્દો તો રહી ગયો. તાર પેલા બૂમ પાડી પેલા ચોર થતા હતી ને કે એના દાંત પાડે હનુમાન છે માલ રહી ગયો મોડા એમ કઈ બૂમ પાડી પેલા પાછા વર્યા કે જૂઠણ બોલાવે. એવા સાગરી લીધા પછી ક્યાં શું થાય કહો? માર્ગમાં લૂંટાવાનું બીજું કઈ કહો કે અક્ષરધામમાં પોકવાનું કહો? કેમનું પોકાય અક્ષરધામમાં વિચાર કરો. તો એ છે આ મહારાજ આપણને સમજાવે કે મુદ્દો વાત સમજો. આ મુદ્દાની વાત છે, આ સિદ્ધાંત ઉપર વાત છે. મહારાજે આ મુદ્દાની વાત કરી કે જેવી પરોક્ષે ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા થયો, જયારે આ પ્રત્યક્ષ ભગવાનના સંતનો મહિમા સમજાય ત્યારે મુદ્દો હાથ આવ્યો. લાખ વાર છે સમજે છૂટકો છે, સમજવું તો સમજો, ના સમજો તો ભગવાનને કઈ ઉતાવળ નથી. ભગવાનના ઘેર ઉતાવળ નથી. એટલે મારે કે શું કે જોવા સાંભળવા જો આ મહારાજ પાછા બોલે છે કે જેટલા વ્યાસજી ભગવાન છે અવતાર, અને વ્યાસજી આદિ આચાર્ય છે. વ્યાસજીએ કોઈ આચાર્યનું પ્રમાણ લીધું નથી, પોતે સ્વયં શાસ્ત્રો રચ્યા. એટલે વ્યાસજી ના વચન ઉપર મહારાજ કહે છે કે અમને પ્રતીતિ છે. વ્યાસજીનું જો પ્રમાણ હોય તો અમને હા પડે.
અને વ્યાસજીએ જેટલા ગ્રંથ કર્યા છે, 18 પુરાણ કર્યા છે, પછી મહાભારત ઇતિહાસ કર્યા છે, અને બધા વેદના વિભાગ કર્યા, અને આવી રીતે વ્યાસજીએ જેટલા શાસ્ત્ર કલ્યાણના અર્થે, મોક્ષના અર્થે, અને એની અંદર જેટલા શબ્દ માત્ર છે કલ્યાણના અર્થે, એ બધા અમે વાંચી વિચારી અને આ વાર્તા કરીએ છીએ. પછી હવે આપણે બીજા શાસ્ત્રમાંથી શું મેળવવાનું, શું શોધવાનું બાકી રહે? મહારાજે શોધન કરીને માખણનો પેડો કાઢી અને આપણે નાખ્યો છે. પછી આપણે માખણ કાઢી લીધા પછી સાસ વલોઈ તો ક્યાંથી માખણ આપવાનું અને ક્યાંથી માખણ નીકળે કહો? માટે મહારાજ પોતે કહે છે કે અમે બધા શાસ્ત્રનું શ્રવણ કરી, દોહન કરી અને આ વાર્તા કરીએ છીએ. એમ કે શું કે જુઓ, સર્વે સુરત રાખીને મેં સાંભળ્યા. હા, સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે, એ જ સિદ્ધાંત છે જે જીવના કલ્યાણને અર્થે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે હા આ સર્વ જગત છે તેના કરતા હતા એક ભગવાન છે. વાહ. અને સર્વે શાસ્ત્ર વિશે ભગવાનના ચરિત્ર છે, કા ભગવાનના સંતના ચરિત્ર છે, જુઓ. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે તેને કહીને કાંઈ કલ્યાણ થતું નથી. આ વર્ણાશ્રમના ધર્મો છે આપણે પાડીએ, જૂઠું ન બોલીએ, ચોરી ન કરીએ, વિચાર ન કરીએ, એ બધું આપણે પાડીએ ખરા. સાત્વિક જેવો હોય અને એવા આસ્તિક ધર્મ વાળા હોય તો પાડે છે. પણ જો ભગવાનનો સંબંધ નથી તો એ વર્ણાશ્રમના ધર્મ છે. એને કરીને આ લોકમાં એની આબરૂ, આ લોકમાં એની કિંમત, કે ધર્મ વાળો માણસ છે, કોઈના બુરામ પગ નહીં દે, કોઈનું ભૂંડું બુરું નહીં કરે, એમ પ્રતીતિ, આબરૂ. અને બહુ વર્ણાશ્રમના ધર્મ પાળવાથી પ્રાપ્તિ થાય તો દેવલોકમાં જાય, ઇન્દ્રના લોકમાં, એના દેવલોકમાં ભગવાન એ સાત્વિક કર્મ ભોગવવા માટે, ફળ ભોગવવા માટે દેવલોકમાં મૂકે. પણ કલ્યાણ તો મોક્ષ તો થાય નહીં વર્ણાશ્રમના ધર્મથી. અને સદે ભગવાનને કરતા હરતા જાણવા એ જ કલ્યાણ છે. પણ કરતા હરતા જાણવા એ સહેલી વાત નથી, અઘરી વાત છે. કારણ કે આપણે હવે બોલીએ છીએ ભગવાન કરતા હરતા છે, પણ ટાણે ધીરજ રહેતી નથી, હિંમત રહેતી નથી. ટાણે પ્રતિતિ આવી જાય. કોઈ બંધવાળ એવો આવ્યો હોય, કોઈ દોરો ધાગો કરિયાલના મળે ત્યાં પ્રતિતિ આવી જાય, આપણી વૃત્તિ ડોલાઈ જાય. અથવા એવું કોઈ ગમે તે આપણને આવરણ વિઘન આવે તો બીજે આપણે વૃત્તિ ડોલે. બીજું, મહારાજે છેલ્લા 28માં શબ્દ મૂક્યો કે ફાંસી ઉપર ચડાયો હોય અને ભગવાન ફાયા ઉભા હોય તો જો કરતા ભગવાનને જાણ્યા હોય તો એનો સંકલ્પ ન થાય કે મને આ ભગવાન ફાંસીથી મુકાવે, છોડાવે તો સારું. કારણ કે ભગવાનને કરતા જાણ્યા કે ભગવાન કરતા હરતા છે, તો એમના વિના પાંદડું કોઈ હલાવવા સમર્થ નથી. તો એનું કર્યું શું થશે? માંડવ્ય ઋષિને હુરીએ ચડાયા હતા, કોઈ પડી નહીં. માંડવ્ય ઋષિના માથે કલંક નાખ્યું ખોટું, અને પછી હુરીએ ચડાયા, પણ ફાંસી પડી નહીં એટલે હેઠા ઉતરે, પગે લાગ્યા. પછી સદે માંડવ્ય ઋષિને એમ થયું કે આ ધર્મરાજાએ, યમરાજાએ મને આ શિક્ષા સાથી કરી. તો યમરાજા ભાઈ જાય ત્યારે યમરાજા ધરું જશો, માંડવ્ય ઋષિ શ્રાપ આપશે મારી પાછી. મારે ત્યાં મારે શું કહેવું? પછી કહ્યું કે તમે 3 વર્ષના હતા ત્યારે હુરી ગોચી પેલા પતંગિયાને. ત્યારે માંડવ્ય ઋષિ કહે 3 વર્ષના છોકરાને દોષિત નથી ગણ્યો શાસ્ત્રએ, એમ કહ્યું. પણ કહેવાનું શું કે જો છે તે ભગવાનની ઈચ્છા વગર, ભગવાનની મરજી વિના કોઈ પાંદડું હુકું ફરાવવાના સમર્થ નથી, તો પછી કોઈ ક્યાંય શું કરી શકે એવું છે. પણ જો કરતા હતા એવા જો યથાર્થ આપણે જીવમાંથી જાણ્યા હોય તો આપણી હિંમત રહે, ધીરજ રહે, શ્રદ્ધા રહે, બાકી રહે નહીં. એટલે કરતા હતા ભગવાનને જાણવા એટલેથી આપણું કલ્યાણ થાય છે. એટલે કલ્યાણ ઘણી પ્રકારના લખ્યા છે. કલ્યાણ નિર્ણય આખો લખ્યો છે નિષ્કુળાન સ્વામીએ. કલ્યાણ છે એ ચડતી ગતિ છે, પણ આત્યંતિક કલ્યાણ, અક્ષરધામની પ્રાપ્તિ, છેલ્લો જન્મ, એ કલમ જુદી છે. એ કલમની વાત મહારાજ આપણને સમજાવે છે. તો શું કે સાંભળો. અને કેવળ વર્ણાશ્રમના ધર્મ હોતે તો સંસારમાં કીર્તિ થાય, હા, ને દેહ કરીને સુખીઓ રહે, દેહ કરીને સુખ્યો રહે, એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહત્વ જાણે છે. જો આ મુદ્દો આવે છે, મુદ્દો આવે છે, જો સાંભળજો.
તથા નારદ સનકાદિક શુદ્ધિ જડભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે જીવો જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં. થયું મારે કે જેવું પરોક્ષ ભગવાન ને ભગવાનના ભક્તો છે એનું જેવો મહિમા સમજે છે એવો જો આ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનો મહિમા સમજે તો એને મુદ્દો આ થયો અને એને કાંઈ સમજવાનું બાકી રહે નહીં. એ આ બધા શાસ્ત્રનું મહારાજ કે આ જ સાર છે, આ જ રહસ્ય છે. મધનું 59નું પણ એ જ મહારાજ કીધું. ભગવાનના સંત એ જ કલ્યાણના કરતલ છે, મોક્ષના દાતા છે. અને મહારાજે બીજું કીધું કે શિવ બ્રહ્માદિક નારદને પૂછો, એ પણ ડાયા છે, બુદ્ધિવાળા છે. એ પણ અનંત વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત એ જ મોક્ષના દાતા બતાવે, કલ્યાણના કરતલ બતાવે છે. એમ મહારાજે સાથે વાત કરી. હે અનેક વાતની યુક્તિ કેમ લાવવી પડે તો પ્રગટમાં પ્રતીતિ ના આવે તમો કારણ કે એ મોટો આંટી બહુ મોટી ઘૂંટી છે. મહારાજ કે પરોક્ષમાં પ્રતીતિ છે એવી પ્રત્યક્ષમાં આવી બહુ અઘરી છે. શેલ્યાનું બીજું વચનાવત ઘનશ્યામ સ્વામી સમજાવ્યું કે શેલ્યાના બીજા વચનાવત કહ્યું છે કે જેવી પરોક્ષ એને વિશે પ્રતીતિ છે એવી જો આ પ્રત્યક્ષ ગુરુરૂપ હરિમાં આવે પ્રતીતિ તો જેટલા અર્થ 4 પ્રકારના અર્થ છે, ધર્મ અર્થ કામ ને મોક્ષ 4 પુરુષાર્થ છે, એની સિદ્ધિ થાય. 4 પુરુષાર્થમાંથી જે તમે સંકલ્પ કરો, મોક્ષની ઈચ્છા કરો મોક્ષ થાય, સકામ ભાસના ઈચ્છા કરો તો સકામ ભગવાન પૂરી કરે. પણ જો પ્રગટમાં પ્રતીતિ હોય તો એ મહારાજ કે લાંબી બહુ કઠણ. અને પેલા કહે છે ને કે નિર્ગુણ ભ્રમ તો સુલભ હતી, સગુણ ન જાનત કોઈ, સગુણ ચરિત્ર નાના વિધિ, સુણી મુનિ મન ભ્રમ હોય. મોટા મોટાને ભ્રમ થાય કે આ ભ્રમ, હા માદા થાય હાદા થાય, ભૂખ્યા થાય તરસ્યા થાય ભ્રમ કહેવાય. ભ્રમ તો સર્વજ્ઞ હોય અને સર્વ એમ પ્રવેશ કરી દે. પણ આ બધા એમાં પ્રવેશ કરે છે નથી માનતા જાણતા. કહો બધાને એક લાકડી કેવા છે તે સમયો ઉત્સવ કરાયો કાલે. કહો આપણે કરો છો જો સમય એવો તો આપણે સાથે આ રાગ બેહે કહો એ બધું એ સાથે સમજવું અઘરું છે. પરોક્ષે પણ હવને પ્રતીતિ ગયા પછી હવ ગાય છે. ગ્રસ્તને એવું છે હો, ઘરમાં જો દીકરા બાપ વહુ દીકરીઓ મા બધા એકબીજાને સંપનો મહેમાન સુરત પણ હોય તો ઘરનો વ્યવહાર સારો ચાલે ને એકબીજાનો મહેમાન ના હોય તો તે વ્યવહાર હાલે નહીં. પછી મર્યા પછી વખાણ કરે, ઓહો મારા દીકરાની વહુ હતી એને તો શું વાત કરવી એમ. પછી મહિમા ગાય. પણ પહેલો ગાયો તો લોટો પાણી પાત અને સેવા કરત. પણ પહેલા તો પેટ પાણી પડવા ના દે. પછી હવ ગાય મહિમા. એમ છે આ મહિમા પ્રગટનો ગાવો બહુ અઘરો છે. મહારાજ કે વખાણ કરવા બીજાના પરોક્ષે પણ કરવા અને ગુરુના વખાણ મોઢે કરવા એમ લખ્યું છે કે ગુરુ હોય ઈષ્ટદેવ હોય એના વખાણ આપણે મોઢે કરવા અને બીજાના વખાણ મોઢે ન કરવા, પાછળ કરવા. કેમ તો એ મહારાજ કે છે એ મહારાજ કહે છે કે આ અનંત વાતની યુક્તિ લાવીને પણ તે આ વાત સમજે અને સમજાવીએ છે મહારાજ અનંત વાતની યુક્તિ. હા ત્યાં હા મનુષ્ય ભાવ આવે તો મહારાજ કીધું કે એક તો આપણે જાણપણું અને વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ. આપણે છે તે નિહારમાં ગયા, છોકરાને નિહારમાં બેહારી આવ્યા પટલ અને પછી ગોળ ધોળા નાખ્યા. નામ દાખલ કરવા મહારાજ માસ્ટરને અડધો 8 આના રૂપિયો ભેટે આપી, બધું થયું. પછી છોકરો 5-15 દાડા નિહારમાં જો આવ્યો. પછી ગામમાં પોતાના ઘરના પેલા ગોદડા ને એવું પેલું પ્રસંગ હોય ને વિવાહનો, ત્યારે બધા પાડોશીના આડોશીના ગોદડા બધા ભેગા કરેલા. અને પછી એના બાપ પેલા છોકરાને કહે છે, છોકરા આ આપણું ગોદડા નામ વાંચી અને લઈ લે કે મને નામ વાંચતા આવડતું નહીં.
અરે પણ માસ્તરને દાખલ કર્યો નિહારમાં, 150 રૂપિયો આલ્યો દાખલ કરવાનો, ગોરધાણા વેચ્યા અને ગોરધાણા બગાડ્યા મારા. પછી માસ્તર ઠપકો દેવા જાય. માસ્તર હતું છોકરાનું નામ. માસ્તર કે એમ ના આવડે તો 2 વર્ષ ટીચા છે, 5 વર્ષ તારા આવડે, નામ ઉકેલતા. એમાં ક્લાસમાં બેસશે તારે છે તે ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ પોકશે. ઘેર બેઠે બેઠે ક્યાં વાડીએ પોકે કે દુકાને પોકે? ઇન્દ્રિયો અંતઃકરણ દુકાને પોકે કાં તો વાડીએ પોકે. પણ આ બેઠા વગર આ સમાગમમાં આવ્યા વગર ક્યાંથી પોકે ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ એકો? લો પછી ક્યાંથી પોકાડ્યું? ત્યાં અમારા તુલસીદાસ હતા ત્યાં વસોમાં. હા, વાઘજીભાઈ ના બાપા. તે સ્વામી 1 દાડો રહો, 5 દાડા રહો, 8 દાડા રહો, પણ વાઘજીના જેવું ટાઢું કરીને જજો કે હા એટલા સારું જ આવ્યા છીએ, બેહો. પણ ઘડીક થાય સ્વામી લો તારું હું આટો મારી આવ્યું, ત્યાં સુધી તમે તમારે આ જમવાનું ને રસોઈ પતાવી દો. વળી પાછા સુધી જઈને આવે. પછી મારી સ્વામી લેવા આરામ કરો તારે હું આટો મારી આવું, એમ કરીને બેહે નહીં. સ્વામી કે આ ટાઢું કેટલા વખતનું ધગેલું છે, આ કેટલા જન્મથી આ તમારું હૈયું ધગેલું છે. હવે એને ટાઢું કરવું છે તે આમ ટાઢું થશે? લાખમણ લોઢાની લોઢી તપી હોય એને ટાઢી કરવી હોય તો ઘડો 2 ઘડા પાણી વેડે ઠરે ખરી? એ તો પાણી ઉઠતું સમકારો વાગીને ઉડી જાય. પણ એ તો ગંગાના ધરામાં તલાવમાં મોટા એ લોઢીને નાખે ત્યારે 5-15 દાડા તો સ્વામી કે 100 ઉશ્રમે છે ઊની પાણીની, અને તારા 10-15 દાડે મન ઠરે. એમ આપણે આ અનાદિકાળથી ધગી ગયું અને અજ્ઞાન ઘર કરી ગયું મેં. હવે આપણે છે તે લોટો ઝોટો આવીને જે કરીને ભાગ્યા. હવે પછી એ ક્યાંથી આ છે તે ટાઢું પડે અને ક્યાંથી મસી અંદર અજ્ઞાન જાય? એ તો જયારે સ્વામી કે આ અખાડામાં પડાવ નાખે અને અખાડામાં સમાગમમાં ઉતરે તે પાછું લાડવા ખાવા નહીં, કારણ કે આ હક છે. હા, ઘેર છોકરા હક ના લેવા દે. બાબા વાડી હાચવા બેહી રહો, કામ ના કરતા પણ વાડી હાચવો કે કાં તો ખડું હાચવો, કાં તો છોકરાની દોરડી હલાવો, પણ હક ના લેવા દે. અને અહીં આવે ભાભલો એટલે 3 ટાણા ખાવાનું મળે, ચા મળે, પંખા ઉપર ફરતા હોય, ગાદલા હારા 2 આપે ઉતારા વાળા, પછી શેના મયથી નીકળે? હા, આરામ લઈ લે. 2-5 દાડા રહેવું હોય તો સમાગમ ની કોને પડીશ? હા, સમાગમ કરવા આયા હોય એની વાત જુદી હોય કહો, અને ઘેર ની પેલી છે માછો વખા પાડતી આયા હોય એની વાત જુદી હોય કહો. એમ છે તો પછી એ સમાગમ કેવો થાય અને ક્યાંથી ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ પકાડવો કહો? એમ કે શું કે જો હા 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 હા. પણ સ્વામી કહ્યું ને કે પાછું છે તે આપણે આ સમાગમ કરીએ સ્વામીનું. હવે કેટલા વર્ષથી કરીએ? 5 વર્ષ થઈ ગયા હોય, કોઈને 10 વર્ષ થયા હોય, કોઈને 15 વર્ષ થયા હોય. અમારા અક્ષર સ્વામી હતા, છેલ્લો ફોટો છે જો આમ છેલ્લો, એ ગોરધન કોઠારીના શિષ્ય, વડતાલમાં ગોરધન કોઠારીના શિષ્ય, અને શાસ્ત્રી મહારાજના સતે જોગમાં આવ્યા અને સાધુ થયા ભગવાન લુગડા. ત્યાં સુધી દ્વારા લુગડ્યા હતા. હવે અમે સ્વામીનો 15 વર્ષ સમાગમ કર્યો. કોનો? શાસ્ત્રી મહારાજનો 15 વર્ષ સમાગમ કર્યો. અને શાસ્ત્રી મહારાજનો બહુ મહેમાન ગામો ગામ ફરે, તપસ્વી એવા બધું હતું. પણ હાકરદાની અંદર વિજ્ઞાન સ્વામીનો, આ રાજકોટવાળા વિજ્ઞાન સ્વામી, એમનો જોગ થયો. ભેગા વાસુદેવ સ્વામી હતા, પણ એક વેરાજ હવારમાં 2 ઘડી હામાં બેહારીને વાતું કરી વચનાવતીની, ફર્યું. 15 વર્ષનું શાસ્ત્રી મહારાજનું જોગ ન ફર્યું. પછી શું કર્યું? શાસ્ત્રી મહારાજની જનોની કંઠી 2 કાઢી અને વિજ્ઞાન સ્વામીની કંઠી જનો 2 નાખી અને કેફમાં આવી ગયા. મને ઉકેડામાંથી રતન ચડ્યું, તો આમ ગાડા ગેલા થઈ ગયેલા. પછી નિર્ગુણ સ્વામી ઉતાર્યા. સ્વામી સમજાવી દો નામ કર્યું. સ્વામી કે વેગ આવે ત્યારે બોલાવવું નહીં. વેગ નદીનો પાણીનો વેગ હોય ત્યારે હામું ના પડવું, ને કે પાણી ખારા દરિયે લઈ જાય તમને. માટે વેગ થમવા દેવો અને પછી ભગવાનને કરવું. પછી મુંબઈ પારાયણ, મુંબઈમાં હો તમારે ત્યાં
એ પારણમાં સ્વામી, શાસ્ત્રી મહારાજ, નિર્ગુણ સ્વામી, બધા જોગી મહારાજ બધા ત્યાં. એ વખતે પછી વિજ્ઞાન અક્ષર સ્વામી ભેગા ગયેલા ત્યાં મુંબઈ, અને અહીંથી પછી કાગરો છૂટ્યા. વિજ્ઞાન સ્વામીને કંઈક દેશકાળ એવું લાગ્યું ને આવ્યો. પછી કાગર છૂટ્યા. પછી કાગર સ્વામીના હાથમાં આવ્યો શાસ્ત્રી મહારાજ. એ શાસ્ત્રી મહારાજે અક્ષર સ્વામીને વંચાયો ખાનગી બોલાવીને. તારા પછી સ્વામીના ખોરામાં માથું મૂકીને રોડવા બેઠા. હું ભૂલો પીડ્યોનું સ્વામી માફ કરો. સ્વામી કે આવા આવા શબ્દવેધી માણસ હોય તે બહુ ભૂલા પડી જાય, બહુ સતી ફારફેર થઈ જાય, સંગદોષ લાગી જાય. હા 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 બોલજો. હા 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 પછી ટાટા પડ્યા ને પાછા વળી ગયા. પણ કહેવાનું શું કે આવા થાંભલાને પણ દેશકાળ લાગે છે, ધક્કા લાગે છે. ગોવિંદ નિવાસ એ કેવું કુટુંબ હતું સ્વામીને વિશે, કેવું હે તાતમ બુદ્ધિ નિષ્ઠા બધું હતું કે નહીં. પણ એને શું થયું, દેશકાળ લાગ્યો કે નહીં. તારે એમ માટે દેશકાળ તો બહુ બળ્યો છે. હા ન કરવો, ન કે ગમે તે હોય તો પાડી દે મહારાજ કે એમ. માટે દેશકાળ કોને લાગે ના લાગે, ભગવાનને. બીજાને બધાને દેશકાળ લાગી જાય માટે કુસંગ કરવો નહીં. એટલે શું કહેજો. હા મને હા 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 બહુ હા 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 નહીં હા 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 અહીંયા નહીં. ગુણાતી સ્વામીને કહ્યું રઘુવીરજી મહારાજે, સ્વામી પાત્ર જોઈને વાત કરવી. સ્વામી કે હવે 500,000 માણસની સભા બેઠી, મારે નોખું ક્યાં, પાત્ર કુપાત્ર નોખા ક્યાં પાડવા કહો હેડો. માટે આ વાત કરું ને સમજે તો પાત્ર, ના સમજાય તો પછી કુપાત્ર છે ને કે. તો તારે રઘુવીરજી મહારાજ કે વર્ષો જાઓ, સ્વામી માર્યા રહે છે નહીં. તો સ્વામી કે એમ પાત્ર કુપાત્ર જોવા ક્યાં જવું. એ તો મહારાજ સ્વામી વાતું કરી તો સમજાય ને, સમજાય ને ના સમજાય તો રહી જાય. તો એ હા એમ હા બરોબર. હરે હા એમ વાત સાચી છે. જો એક વાર કયા સમજો, લાખ વાર કયા સમજો. આજ સમજો. મહારાજ કે છે 78ની સાલમાં કે છે આજ સમજો તો આટલી વાત સમજવાની છે. લાખ વર્ષે સમજો તો આટલી સમજવાની છે. હા એને તો પછી મહારાજ કે કેમ સમજો નહીં. હે નહીં તો એ મહારાજ ક્યાં છે કે આવી રીતે જયારે સમજો ત્યારે ભગવાન અને સંત એનું પ્રત્યક્ષપણે પ્રધાનપણું લાવવું જ પડશે અને સમજવું પડશે. આ ભગવાન આ સંત આ પૃથ્વી પર બ્રહ્માંડમાં આવ્યા નથી ને આવશે નહીં. એ બે સર્વોપરી સ્વરૂપ છે એમ કે. હા શું કે છે. હા એમ
હા અહીંયા મહારાજ એવા પુરુષમાં અખંડ રહીને કે હા હા અહીંયા ભાઈ નહીં એ તો સાહેબ એ તો મહારાજ ગુણાતી સ્વામી બોલ્યા છે કે 5, 10, 15 વચના મહારાજની મહિમાના ઉપાસનાના સર્વોપરીપણાના નિષ્ઠાના એનો નોખા તારવીને વેગ લગાડવો અને પછી સંતના મહિમાના 5, 10, 15 વચના નોખા પાડી અને એનો વેગ લગાડવો. એટલે મહારાજના મહિમાના જે વચનાવત હોય એ સંતનામાં ના ઉતારવા અને સંતના મહિમાના હોય એ મહારાજ ઉપર લાગુ ન કરવા. એ વાત યથાર્થ સમજવી ન કે ગોટારે ચડી જાય તમારી મન બુદ્ધિ એમ. હરે જો હા 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 સાચી વાત હા બરાબર હા 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 બરોબર હા 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 એમ વાત સાચી અરે આજ સમજો અથવા લાખ વર્ષ કેળે કેળે સમજો. તો એ વખતે જો આ મહારાજ કહે છે એ વખત સમજ્યા હોત તો અમદાવાદમાં મહારાજ ને સ્વામી પધરાવત ભેગા નરનારાયણ ભલે પધરાયા એનો વાંધો નહીં પણ સાથે મહારાજ ના સ્વામી ભેગા પધરાવત ને જો સમજ્યા હોત તો એ વખતે કહો તે શેરીએ કેટલા મંદિર થયા શિખર બંધ પણ કોઈ હજુ જાગે હા હા કટમ હા કટમ શું કરવા પરભાર ઉતારવું પડે. સ્વામી મહિમા કહેતા હતા આપણે ઉતારી લઈએ કે હા આ સંત નો મહિમા ક્યાં એવું છે તો હા એમ એમ નહીં વાત સાચી છે. અને મહારાજે સત્સંગ જીવન લખાતી વખતે નિત્યાનંદ સ્વામી કીધું ને કે વાત તો જેમ લખાતું એમ લખાય અને વાત થતી એમ થાય પણ સમજવું અઘરું છે. કારણ કે પ્રત્યક્ષપણ કરવા જાય વાત તો મહારાજ કે સદે ચાલે નહીં, બધા સમજે નહીં અને સમાસ ન થાય. અને પરોક્ષે પણ વાત થાય એટલે લોકોને પચે હદે અને સમાસ થાય. એમ છતાં જો શ્રીજી મહારાજે આવી યુક્તિ એ કરીને આ પરવર્તાયું તો છે તે આટલો સમાસ થઈ ગયો. પણ સિદ્ધેશ મહારાજ આયા એવા જ કે હું અક્ષરધામનો પતિ પુરુષોત્તમ નારાયણ છું તો સમજાત. પણ મહારાજે શબ્દ લખ્યા એવો તો તમારા ઈષ્ટદેવ, તમારો ગુરુ, તમારો આચાર્ય, તમારો એવા શબ્દો મૂક્યા અને સર્વોપરી પણ મૂક્યા. પણ મહારાજે નિત્યાનંદ સ્વામી કીધું હું જેવો છું એ પ્રસિદ્ધ થઈશ અને શાસ્ત્રમાં જેમ લખાતું હોય એમ લખવા દો. એમ કરીને સત્સંગ જીવનમાં લખ્યું. અને ગુણાતી સ્વામી બોલ્યા કે બોલી ગાલે અમને ન ગમે એમ બોલ્યા ગુણાતી સ્વામી. હા યા અરે હા 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 બરોબર હા હા એમ હા એ તો લખ્યું એ તો કરવું. એ તો હા 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 મધુનું તેર હા હા
લોકો માને નહીં. કૃષ્ણ જેવા માનતા હોય તો બીજા અવતારનો દ્રોહ કરે એટલે કૃષ્ણ પહેલા થઈ ગયેલા, કૃષ્ણ પછી થઈ ગયેલા અવતાર, અને છેલ્લાના 38 અવતારનો પણ માને. એટલે આમ રહસ્ય ગ્રંથમાંથી પણ મહારાજ સર્વોપરી છે એ સમજાવવું બીજાને કઠણ તો પડે. એ તો કઠણ ના હોય તો પછી સમજી જાય ને. ચાલુ હોય તો એમ દરિયામાંથી મોતી કાઢવા, મોતીનો લાખો રૂપિયાનો નીકળે, પણ એ કાઢવા અઘરા છે ને. એ તો મરણીઓ થાય તો મોતી નીકળે. એમ આયા છે તે જેના સંસ્કાર ને ભગવાનની જેના ઉપર કૃપા વળે એ ભગવાનનું સ્વરૂપ ભગવાન ઓળખાવે ને ખેંચી લે. જો એમ છતાં સહેલું સરળ હોય તો બધી દુનિયા ના સમજી જાય. કૃષ્ણ ભગવાનને 5000 વર્ષ થયા તોય હજુ દુનિયા નથી સમજતી પૂરી. 21 લાખ વર્ષ થયા રામચંદ્રજીને તોય હજુ આખી દુનિયા પૂરી નહીં સમજતી. એમ શ્રીજી મહારાજને તો આ 100-150 વર્ષ થયા તોય છે તે મહારાજની કૃપાથી આટલા જીવોને આટલા મહારાજનો સર્વોપરી પણ સમજાણું તોય આટલું બધું અઘરું છે. બીજા શબ્દો નાખ્યા છે તોય પણ એ સંસ્કારી મુમુક્ષુ જેવો ભગવાનના સંસ્કાર વાળા આવેલા તે બધા સમજવા મંડી પડ્યા છે. અને થોડે છે તે એટલા વર્ષ થશે કૃષ્ણ ભગવાન જેટલાના, ત્યાં તો પછી આખી દુનિયામાં મહારાજનું સર્વોપરી પણ પ્રસરી જશે. એના જેટલો ટાઈમ જશે ત્યાં તો બધે દુનિયામાં બધે પ્રખ્યાત થઈ જશે એમ. હરી સમજે જ મહારાજ ભાર મૂક્યો. જ મૂકે એટલે સમજુ કે ભાર આવ્યો. સમજ્યા જ છૂટકો એમ. જયારે તારે સમજવું પડશે. લ્યો સમજવું હોય ત્યારે સમજો, વાર કરવી હોય તો વાર કરો, તરત સમજવું હોય તરત સમજો. તમારી ઈચ્છા જાઓ. હરી જો એમને પૂછો તો પણ કહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત તેને કલ્યાણના દાતા બતાવે. હા, એટલે એમ તો મહારાજના સ્વામીનો ક્યાંથી નિષ્ઠા હોય, પણ પ્રગટપણે દરેકના ઈષ્ટદેવ શું ગુરુ શું, પણ પ્રગટપણાની અપેક્ષા છે એ સાચી બતાવી કે પ્રગટના ઉપાસના વિના આ જીવનો મોક્ષ થતો નથી. અને સંસ્કાર થાય છે. ભાગવતનો શ્લોક લખ્યો ને, શું નયમયા શું તીર્થાન્ય ન દેવા મચ્છલા મયા તે પુનઃ કાલે દર્શના દેવશા દેવા. એ ભાગવતનો શ્લોક છે. અને એમાં આ સમજાયું કે આ પ્રત્યક્ષ કૃષ્ણથી જ કલ્યાણ છે અને પરોક્ષથી સંસ્કાર થાય છે એમ. એટલે જયારે જયારે ભગવાન કે સત્પુરુષ વિચરતા હોય એની ઓળખાણ થાય ત્યારે આત્યંતિક કલ્યાણ થાય. અને નિષ્કુળાન સ્વામી પુરાવો કરી ગયા. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે, તેહ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય. ના પાડી દીધી. હરી અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત તેને કલ્યાણના દાતા બતાવે. અને જેવું પરોક્ષ ભગવાનને પરોક્ષ સંતનું મહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે. અને એટલો જ એને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ જો ભાઈ આટલો જે નિશ્ચય થયો એને મુદ્દો હાથ થયો, એને મુદ્દો મળ્યો. અને મુદ્દા વિના ક્યાં શું કામ કરવાનું? મુદ્દા વિના છે તે કેશે નથી હાલતો. મુદ્દો માગે કેશે. તો આ મુદ્દાની વાત મહારાજે કરી દીધી કે જે પરોક્ષના વિશે પ્રતિતિ છે એવી આ પ્રત્યક્ષ ભગવાનના સંતના વિશે જયારે નિષ્ઠા થાય, હેત થાય, મહિમા થાય, ઓળખાય ત્યારે જ એ મુદ્દો હાથ આવ્યો. ત્યારે જ આત્યંતિક કલ્યાણની આશા. ત્યારે છેલ્લો જન્મ આમ કર્યા વિના છૂટકો નહીં. આ જન્મે સમજો કે લાખ જન્મે જયારે સમજવું હોય ત્યારે આ સમજવું પડશે એમ કે બ્રહ્મ ને પરબ્રહ્મ, આત્મા ને પરમાત્મા એ બે ના સ્વરૂપને ઓળખવું પડશે એમ કે. પછી એ કલ્યાણ આવી જયારે નિષ્ઠા થાય જીવમાં ત્યારે કલ્યાણના માર્ગ પછી પડે નહીં. જેમ બ્રહ્મા શિવ બૃહસ્પતિ અને પરાશર આદિ તેના કામાદિકે કરીને ધર્મથી પડ્યા તો પણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો મહાત્માયુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં. કારણ કે એ પણ ભક્ત હતા. પોતાના ઈષ્ટદેવના વિશે આવો મહિમા હેત નિષ્ઠા હતી તો એ કલ્યાણના માર્ગમાંથી ન પડ્યા. ધર્મો વિઘ્ન આવ્યું તો એનો પ્રાયચિત એનું સત્ય ઢંકાઈ, પણ નિષ્ઠામાં સત્ય પહેલા નંબર આવી ગયા તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં એમ. જો મહારાજ કે છો બધા શાસ્ત્રનું રહસ્ય
સાર આ વાર્તા છે. હવે આમથી મહારાજ કેટલી બધી પુરવાર કરી આપે કહો, આમથી કેટલી દઢતા કરાવે, પણ આપણે એટલી ખપ ને મુમુક્ષુતા ના હોય, ખપ ના હોય એટલે એ શબ્દો ઉપર સુરત ન આપણી જાય, અને સુરત આપણી ન જાય ને એ પ્રમાણે આપણે જીવનમાં અપનાવીએ નહીં ત્યાં સુધી પછી લોલે લોલ સત્સંગ એવું. હરી અને તે જ દિવસ સાંજે સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને બીજી સભા કરી. હરી શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. અને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલીએ વિરાજમાન હતા. અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત પાગ માથે બાંધી હતી. અને તે પાગને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો. અને કાન ઉપર મોગરાના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા. અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. મોગરો સુરત તરફ બહુ ગઢડામાં બહુ લક્ષ્મીવાડી મોગરો આવ્યો, અને ગુલાબ અમદાવાદમાં બહુ પાલીતાણા બહુ ગુલાબ નું એ વધારે. હરી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, તમને એક પ્રશ્ન પૂછીએ છીએ. હા જીવને સ્વપ્ન અવસ્થાને વિશે જે જે સર્વ બ્રહ્માદિક ઈશ્વર છે તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે. પ્રશ્ન છે. હા અને જેમ જીવને છે તેમ સર્વ બ્રહ્માદિક ઈશ્વર છે તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે તે પોતે સૃષ્ટિ રૂપે થાય હા છે. એમ તે પોતે સંકલ્પ કરીને સર્જે છે. હા કે જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સર્જી આપે છે. આ પ્રશ્ન, એ પ્રશ્નનો ઉત્તર કરો. એ પ્રશ્નનો ઉત્તર કરો. ત્યારે ભગવાન તો કર્મ ફળદાતા છે, અને આપણે બીજા સ્કંદનો 10મો અધ્યાય છે ને, પરીક્ષિતના પ્રશ્ન, એના ઉત્તરમાં આ સર્ગ બતાવે છે ને કે તે બ્રહ્માના ઉપરની જે વૈરાટના ઉપરની સૃષ્ટિ છે એને સર્ગ બતાવ્યો ને, અને એનાથી બ્રહ્માની જે આ સૃષ્ટિ થઈ એનો વિસર્ગ બતાવ્યો. સર્ગને વિસર્ગ પછી સ્થાન, પોષણ, ઉત્તિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ, આશ્રય, આ જે સર્ગ બતાવ્યો એ છે એ બધી સ્વપ્ન સૃષ્ટિ જ છે. આ આપણે બેઠા છીએ સ્વપ્ન સૃષ્ટિ છે. આ પેલા ઊંઘમાં જઈને સપનું આવે એની વાત મહારાજ નથી કરતા, પણ આ આખી સૃષ્ટિ જ બધી સ્વપ્ન સૃષ્ટિ છે. તમારી આંખ મીચાય ત્યાં આ ઉઘાડી છે ત્યાં સુધી તમને આ બધું જણાય છે. આંખ મીચાય એટલે છે તમારા માટે અહીં તમારું આ દેહ છે, તમારું નામ, ગામ, નાત, જાત કશું તમારા માટે છે? અહીંથી આત્મા નોખો પડ્યો એટલે કશું નથી. એટલે આ સપના સૃષ્ટિ છે. એટલે મહારાજ કહે આ સ્વપ્ન સૃષ્ટિ એ ભગવાન સર્જી આપે છે કે જીવ સર્જે છે કે છે તે શું છે? તો એ મહારાજ કહે છે જીવના કર્મના આધારે ભગવાન કર્મફળદાતા છે, એટલે એ સ્વપ્ન સૃષ્ટિને સર્જી આપે છે. એટલે ભગવાનના માથે આ સત્ય આરોપ નથી, નકર ભગવાનના માથે આરોપ આવે વિષમપણું આવે. હા બસ. એટલે ભગવાન કર્મફળદાતા છે, એટલે જીવના કર્મ પ્રમાણે આ ભગવાન આ સ્વપ્ન સૃષ્ટિને સર્જી આપે છે, અને એના પછી એ પ્રમાણે એના ભોગ, એના સ્થાન, એનો એ પ્રમાણે ગોઠવી દે ભગવાન કાર્ય પ્રમાણે. એટલા સારું તો આ 14 લોકની ભૂમિકા બનાવી ભગવાને, અને 14 લોકમાં આ જીવને જેવું કર્મ ફળ એ પ્રમાણે એને એ ભૂમિકામાં મૂકે, એ પ્રમાણે આપે. પછી આમાં પાછું વધઘટ થાય. જો ભગવાનના ભક્તને સેવા કરે, રાજી કરે, તો વળી એ કર્મ બંધન બધું છૂટી જાય અને મોક્ષ થઈ જાય જીવનો. અને સાથે સંસ્કાર થતી પડે. 8 દેશકાળાદિક શુભ ને અશુભ એ બેયનો જોગ થાય તો પ્રારબ્ધને પણ ફેરવી નાખે, કર્મને બંધનને ફેરવી નાખે છે. 8 દેશકાળાદિક એવા છે કે મહારાજ કે પ્રારબ્ધને પણ ફેર કરી શકે છે. માટે છે તે જેવા છે તે દેશકાળાદિક સેવાય એ પ્રમાણે એને આ છે તે ભૂમિકા સર્જાય.
આ પ્રમાણે આ સૃષ્ટિનો એને સજે મળે યોગ. એટલા માટે સજી મહારાજ કહે છે કે સજે 8 દેશ કાળાદિક શુભ સેવવા પણ અશુભ ન સેવવા. અને 8 દેશ કાળાદિક શુભ શને લઈને છે, સત્પુરુષને લઈને છે. માટે સત્પુરુષનો જેટલો જોગ, જેટલો સમાગમ, એટલું સજે આપણા સંસ્કાર બલિષ્ઠ. અને જો સત્પુરુષનો સમાગમનો જોગ ન હોય તો એમ સમજવું કે આપણા એટલા સંસ્કાર મોળા છે અને આપણું પ્રાર્થ મોડું છે. એટલું મહારાજે લખ્યું છે કે જે સંસ્કાર પૂર્વે થયા છે એ સત્પુરુષના જોગે થયા છે. અત્યારે મહારાજ કે જે સંસ્કાર પડે છે એ સત્પુરુષના જોગે પડે છે. અને આગળ પણ જે સંસ્કાર પડશે એ સત્પુરુષના જોગે જ પડવાના છે. માટે સત્પુરુષનું પ્રધાનપણું શાસ્ત્રમાં મહારાજે મૂક્યું છે અને એ પ્રમાણે આ સંસ્કાર ફારફેર થાય. માટે છે તે રૂઢાદેશકાર સેવવા એ મહારાજનો અભિપ્રાય એમ કે. હરી પછી જેવી જેની બુદ્ધિ તેણે તેવું કહ્યું, પણ કોઈ યથાર્થ ઉત્તર થયો નહીં. હા પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્ન સૃષ્ટિને સર્જતા નથી. જો જીવ અને ઈશ્વર એમની તો શક્તિ નથી ને. જીવ ઈશ્વરની શક્તિ આ સૃષ્ટિ સર્જવાની નથી. એટલે કર્મફળ ભોગવવાની. મારે કે ભોગવવા દેવું હોય ભગવાન ભોગવવા દે, ના ભોગવવા દેવું હોય તો કોરિયા ભાણા ઉપર બેઠા હોય, દૂધ પાક શ્રીખંડ પૂરી બાસુદી પૂરીનું ભાણું પીરસ્યું છે અને સાથે જીભ લબકારા મારે છે, પણ 105 ડિગ્રી આવીને ઉભો પછી અકવારીઓ થઈ છે. હે હા ધૈર્ય જય સ્વામિનારાયણ. માટે એ પણ ભગવાનના હાથમાં છે. બસ હા એ ગુણાતી સ્વામી લખ્યું વાતમાં કે ઊંઘમાં જવું એ ભગવાનની ઈચ્છા, ઊંઘમાંથી જાગવું એ ભગવાનની ઈચ્છા. ચોર આવે ને લૂંટી જાય તો જ જગાય નહીં. બસ એમ કે છે. તો શું કે જુઓ, જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્ન સૃષ્ટિને સર્જતા નથી. જો જીવ તથા ઈશ્વર એ સ્વપ્ન સૃષ્ટિ સર્જતા નથી. હા અને પોતે પણ સ્વપ્ન સૃષ્ટિ રૂપે થતા નથી. પોતે પણ જીવ ઈશ્વર સૃષ્ટિ રૂપે થતા નથી, સ્વપ્ન સૃષ્ટિ રૂપે થતા નથી. હા એ તો એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર. પરમેશ્વર જીવ ને ઈશ્વર થકી. ઈશ્વર કોણ? આ વૈરાટ ને આ સૃષ્ટિની ઉત્પત્તિ લઈને બ્રહ્મનું કાર્ય કરનારા એ ઈશ્વર કહેવાય. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ એ પર છે. હવે એમની દ્રષ્ટિને લઈને એમની એ કર્મફળદાતા ભગવાન છે, એની કૃપાએ કરીને આ જીવ છે તે આ સબને સૃષ્ટિ સર્જે છે. હા એ તો એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મ ફળ પ્રદાતા છે, તે જીવ ઈશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્ન સૃષ્ટિને સર્જે છે. સર્જી આપે છે. લ્યો હા એ સ્વપ્ન સૃષ્ટિને વિશે જે અસ્થિરપણું છે ને ભ્રાંતપણું છે તે તો દેશને યોગ્ય કરીને પ્રવર્તે છે. એટલે મહારાજ કહે છે કે જ્યાં કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું ચાલે, કર્મનું પ્રધાનપણું કર્મનું, માયાનું પ્રધાનપણું માયાનું. એમ જ્યાં જેનું પ્રધાનપણું એમ જેમ સેમ યથાર્થ સમજવો ના આવડે તો મહારાજ કહે એને મન બુદ્ધિવાળો જાણવો. અને જે વિવેકી છે, બુદ્ધિવાળો છે, એ સમજે છે કે આ કાળનું પ્રધાનપણું છે, આ ભગવાનનું પ્રધાનપણું છે, માયાનું પ્રધાનપણું છે. અને જેને વિવેક નથી, જેને એક વાત સમજાઈ જઈ એ પકડી રાખે. એટલે મહારાજ કે એને પછી એની બુદ્ધિ એમાં પહોંચતી નથી. આમ કેમ થયું? આ પ્લેન પડ્યું ત્યારે પછી આમ કેમ થયું? ભાઈ એ કાળનું પ્રધાનપણું કહેવાય. કાળનું પ્રધાનપણું હોય ત્યારે લીલું હુકું બળતું હોય તો લીલું ભેગું આવી જાય તો બળી જાય, એનો કઈ મેળ રહે નહીં એમ કે છે. અને અન્યથા કરતું ભગવાનની શક્તિ છે એ અલૌકિક છે, જુદી છે. એ અન્યથા કરતું શક્તિ એ સ્વતંત્ર વિટો પાવર છે. એ પાવરનો ઉપયોગ ભગવાન કરે નહીં. જેમ રાજા હોય તો રાજનો પોતાની સત્તાનો ઉપયોગ નથી કરતો, એ તો પાર્લામેન્ટ કાયદા ઘડે એના ઉપર સહી શેરો કરે. પણ જયારે એના માથે પાણી ફરી વળે ત્યારે પાર્લામેન્ટને એક વાર બેહાડી દે કે અત્યારે તારું કામ હવે નહીં, અત્યારે મારા માથે પાણી ફરી વળ્યું, હવે પાર્લામેન્ટનો કાયદો ઠેકાણે નહીં. પછી પોતાના હાથમાં ટંકશાળ લઈ લે અને પોતાના હાથની સત્તા. આ જયારે તે લડાઈ થઈ અને અંગ્રેજ સરકાર માથે આવી પડી ત્યારે અંગ્રેજ સરકારને સાથે માથે આવી ત્યારે સાથે પાર્લામેન્ટને એક વાર બેહારી દીધી અને કામ કરી લીધું અને બચાવ કરી લીધો. એમ સરકાર ભગવાન છે એ જે છે તે સ્વતંત્ર છે. ત્યારે કાળ કર્મ માયાનું ના ચાલવા દેવું હોય તે અણુ માત્ર ન ચાલે. અને ભગવાનનું છે તે કરતા છે. અને કાળ કર્મ માયાના કાર્ય મૂક્યું છે તે એના હાથે કરતા એમ કર્યા કરે. પણ ન ચાલવા દેવું હોય
ત્યારે બધી સત્તા એમના હાથમાં, ભગવાનના હાથમાં. પછી કાળખંડ માયાનું કાંઈ નહીં. એમ શું કહે છે જુઓ. કેમ જે કંઠ દેશ છે તે એવો જ છે. હા, આ કંઠ દેશ. જે સ્થળમાં અનંત ભાતની એવી સૃષ્ટિ દેખાય આવે, હા, જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાય આવે, તેમ કંઠ દેશને યોગે કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે. વાહ. અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું સમજે. જો જ્ઞાની હોય એની વાત આવી ને, કે જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું. આફ્રિકા દેશ, હવે દેશનો ગુણ જ એવો છે કે આપણા દેશી માણસો અહીંના ધર્મવાળા તે ત્યાં ગયા તો એ દેશના પ્રમાણે ગુણ પરિવર્ત્યો કે નહીં. દારૂ માટે શીખી ગયા, કાળિયાના ભેગા ભરી ગયા. તો અમારે જય કૃષ્ણ છે ને, જય કૃષ્ણ ઓળખ્યો, બુકેડિયા વાળા અમે ગયા હતા, હું બાળમુકું સ્વામી. મને કે નેટીની દાળ હો શું મીઠી કે. અરે તારો ભલો થાય, ભલું તો થઈ ના ત્યાં હવા ના દે તો અમે આવીએ તો આવું. તે નેટી દાળ મૂકે ને એના ભેગી પોટલી એની ચડવા મૂકી દે ને ભેગી, એટલે એનો હવા આવે પછી. આવું બધું થઈ ગયેલું. આ દેશનો ગુણ બતાવે કે જ્યાં દેશનો જેવો ગુણ હોય ત્યાં દેશનો પરિવર્તન. એ તો સ્વામી મોટા પુરુષ ગયા અને જ્યાં બોલી બધાય ત્યાં કઈક જાગૃત થયા અને બધા બધું જાત શું કહે છે જુઓ. અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું સમજે, અને જો. કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું સમજે. અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું સમજે, અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું સમજે. હા, અને મૂર્ખ હોય તે તો જે કોઈ એક વાત સમજાય હા, તેને જ મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને મુખ્ય કાળનું જ પ્રધાન જાણે. અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે. આપણા જૈન સંપ્રદાયમાં કર્મની વાત સમજાણી છે, કર્મ જ પ્રધાન માનસ લ્યો. ભગવાન નહીં માનતા, બીજું કશું નહીં. કર્મ કરે ને કેવલિક થાય, કર્મ કરે ને કેવલિક થાય, એટલે કર્મનું પ્રધાનપણું થઈ ગયું એમાં. હા, અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે. હા, પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતા ન આવે. ના આવડે. અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે ત્યાંનું જ પ્રધાનપણું લે. હા, અને પરમેશ્વર છે તેનો દેશ કાળ કર્મ માયા તે સર્વના પ્રેરક છે. બધાના સત્તાધીશ પ્યારા કે છે. અને પોતાની ઈચ્છા કરીને દેશ કાળનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે. આ દીવાન હોય, રાજાનો દીવાન, તે દીવાન આખું રાજકારભાર તો દીવાન જ કરતો હોય, અને છે તે રાજા તો બસ આરામ કરતો હોય. પણ એ દીવાનનું રાજા ચાલવા દે ત્યાં સુધી ચાલે, નકર તરત બંધ કરી દે. એનું ચાલવા ન દેવું તો જરાય ન ચાલવા દે. એમ છે તે ભગવાન છે એ કાળકર્મ માયાનું ચાલવા દે એટલું ચાલે, ન ચાલવા દે તો અણુ માત્ર ન ચાલે ભગવાન આગળ એનું. હા, જેમ શિશુમાર ચક્ર છે તે ધ્રુવ મંડળને આધારે છે, અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે. આપણે જોના કેવું ભગવાનની યંત્ર કર્યું છે, એમાં શું મુકાશે તો ભગવાન જાણતા હોય. પણ આ સુધી આગ બોટમાં હોય, પ્લેનમાં હોય, બધામાં હોય પેલું હોકાય યંત્ર, કે એનો કાંટો હોય ધ્રુવ હમ જ રહે. એ નિશાન આપે, દિશા સૂચવે છે કે આ ગમે ત્યાં આગ બોટ આમ જતી હોય, આમ જતી હોય, ગમે ત્યાં જતી હોય, પણ એનો કાંટો ધ્રુવ હમ, એટલે ખબર પડે કે ઉત્તર દિશા આ બાજુ આવી. તો જ એ પાણીમાં રસ્તો નકા ક્યાંથી હુજે, અથવા પ્લેનનો રસ્તો ક્યાંથી હુજે. પણ એ ધ્રુવના ઉપરથી જ એ હાકે દિશા હાથે, અને એ પ્રમાણે પછી ચાલે. જો એ ધ્રુવનો કાંટો બગડ્યો તો બધું આખું લાઈન બગડી જાય, આખું ઊંધું ઊંચીતું થઈ જાય. એટલા માટે મહારાજ કહે છે ધ્રુવ પાંખડી છે એ ધ્રુવનો કાંટો છે, એ ધ્રુવના આધારે રહે એમ. જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે, જો તેમાં દીવાન હોય વજીર હોય જો તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે, પણ ન ચાલવા દે ત્યારે એક અણુ માત્ર પણ ન ન ચાલે. ચાલે, થઈ રહ્યું, જાઓ ડિસમિસ. તેમ દેશ કાળ કર્મ માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે, હા, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુ માત્ર પણ ન ચાલે. ન ચાલે. માટે સર્વ કરતા તે પરમેશ્વર જ છે. સર્વ કરતા હતા ભગવાન જ છે. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પ્રસાદ દરબારમાં બનાવતા. હા,
આવી રીતે ભગવાનને કરતા હરતા જાણવા એ કલમ બહુ જબરી છે. જો કરતા હરતા ભગવાનને જણાય તો મારે કે કલ્યાણજીમાં છે, અને કરતા હરતા જાણવા તો પછી કોઈનો સતી આપણને ભાર કે કોઈની પ્રતીતિ કે કોઈનો વિશ્વાસ ન રહે કે આ કંઈક આપણું કરશે, દોરી આપશે. એ ભગવાનના જ હાથ મચાવી છે છતી. માટે જો ભગવાનના આવા કરતા હરતા જાણે તો મહારાજે લખ્યું કે એના હૃદયની ભક્તિ ઉદય થાય. વચનામૃતામ એ પ્રમાણે કરેલા મધ્ય પ્રકરણનું 21નું વચનાવત થયું તો હરી